નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું કે.એમ. બારિયા, ભાવનગર ITI ખાતે ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના લેસન એક્સિડન્ટ અને સેફ્ટી વિશે આપને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. એક્સિડન્ટ. તો એક્સિડન્ટ એટલે શું? એક્સિડન્ટ એટલે અનઅપેક્ષિત બનાવ કે જે માનવજાતને શારીરિક નુકસાન કરે કે ઈજા પહોંચાડે છે, અથવા તો કુદરતી અથવા તો કૃત્રિમ સંપત્તિને આર્થિક રીતે નુકસાન કરે છે, તેને અકસ્માત એટલે કે એક્સિડન્ટ કહેવાય. હવે કારખાનાઓમાં થતી દુર્ઘટનાઓના મુખ્ય કારણો જોઈએ કે કયા કારણોસર કારખાનાઓમાં એક્સિડન્ટ થતા હોય છે. પહેલું, અજ્ઞાનતા. કારખાનાઓમાં અમુક દુર્ઘટના અજ્ઞાનતાને કારણે જનરલી થતી હોય છે. કારીગરોને મશીન કે ટૂલ્સ વિશે પૂરતું જ્ઞાન હોતું નથી, પૂરતું નોલેજ નથી હોતું. આ મશીન કે ટૂલ્સની અજ્ઞાનતાના કારણે પણ ઘણી વખત અકસ્માત થતા હોય છે. સેકન્ડ જોઈએ, એન્વાયરમેન્ટ એટલે કે વાતાવરણ. ઘણી વખત શું થતું હોય છે કે કારીગર મશીન ઉપર કામ કરતા હોય છે, પરંતુ તેનું ધ્યાન ઘરની સ્થિતિ ઉપર કે અન્ય જગ્યાએ કેન્દ્રિત થયેલું હોતું હોય છે. આથી તે મશીન ઉપર પૂરેપૂરું ધ્યાન નથી આપી શકતો, પરિણામે અકસ્માતની સર્જાય છે. ઘણી વખત શું થતું હોય છે કે તમે ફિઝિકલી ત્યાં વર્ક કરતા હો મશીન પર, પણ તમારી માનસિક સ્થિતિ હોય છે એ ક્યાંક મન તમારું ક્યાંક ઘરે અથવા કોઈ ટેન્શનમાં હોય છે, જેની લીધે તમારું બેધ્યાનપણું આવે છે અને એના કારણે અકસ્માત સર્જાતો હોય છે. થર્ડ જોઈએ, વધુ પડતો આત્મવિશ્વાસ. જ્યારે કોઈ પણ ક્ષેત્રનો કારીગર 10 થી 12 વર્ષનો અનુભવ મેળવી લે છે, ત્યાર પછી તે પોતાની જાતને ઘણી વખત શું છે કે માસ્ટર સમજવા માંડે છે. આથી તે પહેલાં જેવી રુચિથી કામ નથી કરતો અને તેના કારણે પણ ઘણી વખત દુર્ઘટના થતી હોય છે, જેને આપણે બધા ઓવર કોન્ફિડન્સમાં કહેતા હોય કે ઓવર કોન્ફિડન્સના લીધે અકસ્માત સર્જાયો. ઓવર કોન્ફિડન્સ. સામાન્ય રીતે કારીગરને કામના પ્રમાણમાં વેતન મળતું હોતું નથી. આથી કારીગર તેનું કે તેના પરિવારનું ભરણપોષણ કરી શકતો નથી. પરિણામે તે વધારે કમાવાની લાલચમાં વધુ કામ કરે છે અને તેના કારણે પણ ઘણી વખત કેપેસિટીથી વધારે કામ કરતા હોય છે, એટલે અકસ્માત સર્જાતું હોય છે. ઉત્સુકતા. ઘણીવાર કોઈ જોબ કે મશીનના વિષય પરત્વે કારીગરને પૂરતું જ્ઞાન, નોલેજ હોતું નથી. આથી નવું મશીન આવવાથી તેને ચલાવવાની કારીગરના મનમાં ઉત્સુકતા હોય છે કે ભાઈ નવું મશીન આવ્યું, આ તો મારે ચલાવવું જ છે, આને તો હું હમણાં આમ ઓપરેટ કરી નાખું, એવું બધું ઉત્સુકતા ઘણી વખત હોય છે કારીગરના મનમાં. તો ઘણી વખત આવી વધારે પડતી ઉત્સુકતાને લીધે પણ અકસ્માત સર્જાતા હોય છે, પરંતુ આ વિશે તેને પૂરતું જ્ઞાન ન હોવાથી તે મશીનને અટકળે પ્રયત્ન કરીને ચાલુ કરે છે, જેના કારણે દુર્ઘટના બને છે. હવે આપણે સેફ્ટી વિશે જોઈએ તો સલામતીનું શું મહત્ત્વ હોય છે તેના વિશે જોઈએ. કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ અથવા સંસ્થાનો મુખ્ય હેતુ તેમાં કામ કરતા કારીગરોની સલામતી હોય છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રી અથવા તો વર્કશોપ અકસ્માતો નિવારવા માટે સલામતીને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવે છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ અથવા વર્કશોપના અકસ્માતોને કારણે કારીગરને હંગામી અથવા તો કાયમી રીતે અપંગ બની શકે છે અથવા તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે, જે આર્થિક અને સામાજિક રીતે ખૂબ જ નુકસાનકારક નીવડે છે. માટે સલામતીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. કારીગરોમાં સામાન્ય જાગૃતતા હોય તો અકસ્માતનું પ્રમાણ ખૂબ ઓછું રહે. જો કારીગરોમાં કોઈ જાગૃતતા ન હોય, બેદરકારીથી કામ કરતા હોય, તો અકસ્માત થવાના ચાન્સીસ
વધી જાય. વર્કશોપમાં રાખવામાં આવતા સામાન્ય સલામતી અને સાવચેતીઓ વિશે જોઈએ. જે કાર્ય વિશે જ્ઞાન ન હોય, એટલે કે નોલેજ ન હોય, માહિતી ન હોય, અને જ્યાં સુધી તેનું માર્ગદર્શન ટ્રેડ ઇન્સ્ટ્રક્ટર દ્વારા આપવામાં ન આવે તે કાર્ય કરવું જોઈએ નહીં. ડિવાઈડર, કંપાસ, ખુલ્લા કટર રાખવા જોઈએ નહીં. ગભરાવટ, ઉતાવળ, બેધ્યાનપણું વગેરે અકસ્માતના સર્જક હોવાથી શાંતિ અને સ્વચ્છતાથી કામ કરવું જોઈએ. વર્કશોપમાં વસ્તુઓ ઉપરથી ફેંકવી જોઈએ નહીં. ઉપર લટકતા બોજ નીચે ઊભું નહીં. ચડ ઉતર કરવા કે ચાલવા યોગ્ય રસ્તાનો જ ઉપયોગ કરવો જોઈએ. જ્યાં ત્યાંથી જમ્પ મારીને કે ચડવું જોઈએ નહીં. વર્કશોપમાં ખુલ્લા પગે ફરવું જોઈએ નહીં. હંમેશા બૂટ પહેરવા જોઈએ. વર્કશોપમાં અકસ્માત થાય તો તાત્કાલિક ટ્રેડ ઇન્સ્ટ્રક્ટરને જાણ કરવી જોઈએ. પ્રેક્ટિકલ કાર્ય કર્યા બાદ તમામ સાધનો સાફ કરીને ગણતરી કરીને યોગ્ય જગ્યાએ મૂકવા જોઈએ. કામ શરૂ કરતા પહેલાં સલામતીના નિયમો અને કામના પ્લાનિંગ અંગે વિચારી લો. ક્યારેક ઇલેક્ટ્રિકથી આગ લાગે ત્યારે તેની ચાલુ લાઈન ઉપર પાણી રેડવું જોઈએ નહીં, પણ પહેલાં મેઇન સ્વિચ ઓફ કરવી અને ત્યારબાદ અગ્નિશામક વાપરવા જોઈએ. જો કોઈ મશીન પર કામ કરતા હોય તો સેફ્ટી ગાર્ડનો યુઝ કરવો જોઈએ, સેફ્ટી ગાર્ડ વાપરવા જોઈએ. મશીન પર કામ કરતી વખતે ઢીલા કપડાં ન પહેરવા જોઈએ. ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ માત્ર ઇલેક્ટ્રિક ખાતાના માણસો દ્વારા જ થવો જોઈએ. અન્ય કોઈ ખાતાના માણસો દ્વારા થવો જોઈએ નહીં, નકર તે અકસ્માતનું સર્જક બની શકે છે. કેમિકલ્સ, સળગી ઉઠે તેવા પદાર્થોની નજીક તથા વર્કશોપમાં અન્ય જગ્યાઓએ ધૂમ્રપાન કરવા દેવું નહીં. આપ સૌને શાંતિપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.